કુંભારવાડા પોલીસ સ્ટેશન દ્વારા ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખીને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। પોલીસ દ્વારા સ્ટેશન વિસ્તારમાં આવતા સંવેદનશીલ વિસ્તારમાં વિશેષ ચેકિંગ અને પેટ્રોલિંગ કરાયું હતું। ખાસ કરીને ફતેપુરા પટેલ ફળિયું, કુંભારવાડા અને ગેંડા ફળિયા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તકેદારી રાખવામાં આવી હતી। પેટ્રોલિંગ દરમિયાન વિસ્તારમાં રહેતા નાગરિકોને શાંતિપૂર્ણ રીતે તહેવારો ઉજવવા, અફવા પર વિશ્વાસ ન કરવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી। બાઇટમાં પીઆઈ જે પાંડવે જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન પોલીસ સતત સતર્ક રહી કાયદો વ્યવસ્થા જાળવી રાખશે। આજરોજ કુંભારવાડા પોલીસ સ્ટેશન વતી એસઆરપી સાથે તેમજ હોમગાર્ડ સાથે કુંભારવાડા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને કુંભારવાડા ધૂળધોવાડ મસ્જિદ વિસ્તાર, પાંજરીઘર મોલ્લા વિસ્તાર, હાથીગર મુસ્લિમ પંચવટી વિસ્તાર તેમજ ગેંડા ફળિયા વગેરે વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। આવતીકાલે ધૂળેટીના પર્વની હર્ષપૂર્ણ રીતે ઉજવણી થનાર છે। એ ઉજવણીમાં કોઈ ખલેલ ના પડે, અસામાજિક તત્વો કોઈ આનો લાભ ના લે અને શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી થાય તે માટેનો એક સામાન્ય માણસોને માટે એરિયા ડેમિનેશન માટે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। અહેવાલ પરવીન વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।